હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે બનાવીશું નાયલોન ખમણ, જે એકદમ સરસ સ્પંજી અને જાળીદાર બને છે અને બહાર જેવા મળે છે સ્પંજી અને જાળીદાર એ રીતે જ બનશે। હું આજે તમને પરફેક્ટ માપ સાથે બતાવું છું, તો એ તમે જોજો અને ઘરે પણ ટ્રાય કરજો, જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને એકદમ સરસ બને છે। તો ચાલો આપણે હવે નાયલોન ખમણ બનાવીએ। ખમણ બનાવવા માટે એક બાઉલ લઈ લઈશું। એની અંદર આ રીતની મોટી ગળણી આવે છે એ મૂકી દેવાની છે। એની અંદર હું 1 વાટકી ચણાનો લોટ નાખી દઈશ। આ માપ મેં લીધું છે। અને બીજી એક અડધી વાટકી એટલે 1.5 વાટકી ચણાનો લોટ મેં લીધો છે, એ હું લઈ લઈશ। પછી એને સારી રીતે ચાળી લેવાનું છે। અંદર ગાંઠો ના આવે એનું ધ્યાન રાખવાનું, એટલે ચાળણીથી આપણે આ રીતે ચાળીને લેવાનું છે। તો હું હવે એને ચાળી લઈશ સરખી રીતે। આપ જોઈ શકો છો ચણાના લોટને મેં ચાળીને લઈ લીધો છે। હવે સૌથી પહેલાં હું આની અંદર થોડી હિંગ લઈ લઈશ, થોડી હળદર લઈશ। બહારના ખમણ જે તૈયાર આવે છે એમાં હળદર નથી હોતી, પણ હું થોડો હળદરનો ઉપયોગ કરીશ કલર સરસ આવે એના માટે। જો તમારે ઉપયોગ ન કરવો હોય તો ના કરી શકાય। હું થોડી હળદર નાખીશ। આ ખમણની હું જે રેસીપી બતાવું છું તમને પરફેક્ટ માપ સાથે જ બતાવવાની છું। અને આપણે હવે આની અંદર 4 ચમચી ખાંડ એડ કરીશું। હવે મીઠું એડ કરવાનું છે। મીઠું સ્વાદ પ્રમાણે આપણે એડ કરીશું। હવે આની અંદર 1 ચમચી તેલ એડ કરવાનું છે। કોઈ પણ તેલ લઈ શકો છો તમે, તેલ વધારે નથી લેવાનું, 1 ચમચી જ લેવાનું છે। હવે આની અંદર આપણે પાણી નાખીને સરખી રીતે બેટર બનાવી લઈશું। હું થોડું થોડું પાણી એડ કરતી રહીશ અને મિક્સ કરતી રહીશ। પાણી બધું એકસાથે નથી નાખવાનું, જેમ જેમ જરૂર પડે એમ એમ નાખવાનું છે। અને મિક્સ કરવામાં એક જ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરવાનું છે। જેમ જેમ આપણને પાણીની જરૂર પડે એમ એમ પાણી એડ કરતા જઈશું। જો તમે આ ખમણને અમુક ટીપ અને અમુક ટ્રીક સાથે કરશો તો બહુ જ સરસ અને બહાર જેવા જાળીદાર બનશે। એક જ ડાયરેક્શનમાં કરવાનું છે। મેં એમાં આખી ખાંડ લીધી છે, જો તમે દળેલી ખાંડ લો તો એ પણ લઈ શકાય છે। હું એમાં થોડું પાણી વધારી દઈશ, જેથી કરીને આપણી જે ખાંડ છે એ ઓગળી જાય। અને જો તમે દળેલી ખાંડ લો તો એ ખાંડ તમે ડાયરેક્ટ જ બનાવી શકો છો, રેસ્ટ કરવા માટેની કોઈ જરૂર નથી। અને આપણે આની અંદર લીંબુના ફૂલનો ઉપયોગ નથી કરવાના, હું આની અંદર લીંબુનો ઉપયોગ કરવાની છું। તો આપણે અત્યારે લીંબુનો રસ નાખવાનો નથી, જ્યારે આપણે મૂકવાનું થશે ત્યારે જ, સ્ટીમ કરવા માટે મૂકવાનું થશે ત્યારે જ આની અંદર લીંબુનો રસ એડ કરવાનો છે। હું આને ઢાંકીને 2 મિનિટ માટે રેસ્ટ કરવા દઈશ। હવે 2 મિનિટ પછી આપણે જોઈ લઈશું કે આપણી ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે। એને સરખી રીતે મિક્સ કરી દઈશું એક જ ડાયરેક્શનમાં। હવે આપણે આની અંદર મેં 4 ચમચી ખાંડ નાખી હતી, તો હું 4 ચમચી લીંબુનો રસ એડ કરીશ। આને આપણે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે। તો પાણી સરખી રીતે મિક્સ કરી દેવાનું છે। હવે આપણે આની અંદર ઈનો એડ કરીશું। આપણે ઈનો નાખ્યા પહેલાં ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જેમાં ખમણ બનાવવાના છે એમાં તેલ લગાવી દેવાનું છે। જો તમારી પાસે કોઈ પણ એવું મોલ્ડ ના હોય તો તમે આ રીતે, આપણી પાસે જે મસાલિયું હોય છે એ મસાલિયું લઈ લેવાનું। મસાલિયાની હાઈટ થોડી આ રીતની મોટી હોય છે, તો આ રીતનું મસાલિયું લઈ લેવાનું। મેં તમને બતાવવા માટે મસાલિયાનો ડબ્બો જ લઈ લીધો છે, એમાં મેં તેલ લગાવી દીધું છે। ઈનો નાખ્યા પહેલાં આપણે તેલ લગાવીને તૈયાર કરી દેવાનું છે। અને બીજી બાજુ આપણે પાણી પણ ઢોકળિયામાં ઉકળવા માટે મૂકી દીધું છે। આ બધી વાતનું ધ્યાન રાખવાનું
કે આપણે ઈનો નાખ્યા પહેલાં એ બધું તૈયાર કરી દેવાનું છે, જેથી કરીને ઈનો નાખીને ડાયરેક્ટ જ આપણે એને સ્ટીમ થવા મૂકી દેવાનું. અને ઈનોનું જે એક પેકેટ આવે છે પાઉચ એ મેં લઈ લીધું છે. જો તમે પેલું બ્લ્યુવાળું હોય એ લો તો પણ ચાલશે, મારી પાસે આ છે તો મેં આ લઈ લીધું છે, એને કટ કરી લીધું છે. હવે હું એમાં એડ કરી દઈશ. આની અંદર 1 ટીસ્પૂન જ ઈનો આવે છે, એટલા માટે મેં એક પાઉચ લઈ લીધું છે. હવે આને એક જ ડાયરેક્શનમાં સરખી રીતે હલાવવાનું છે. તમે જોવા લાગશો કે ઈનો નાખ્યા પછી આપણું બેટરનો કલર ચેન્જ થવા લાગ્યો છે અને એકદમ ફ્લફી થઈ ગયું છે. એને મિક્સ થઈ તો મેં એને સરખી રીતે મિક્સ કરી લીધું છે. તો ફટાફટ હવે આપણે આને ટ્રાન્સફર કરી લઈશું. હવે આને 2 થી 3 વખત ટેપ કરી લેવાનું આ રીતે. તો હવે હું એને ફટાફટ ઢોકળિયામાં મૂકી દઈશ. તો આપ જોઈ શકો છો મેં ઢોકળિયામાં મૂકી દીધું છે. હવે હું એનું ઢાંકણ આ રીતે કોટનના કપડાથી બાંધીને સરખી રીતે ફિટ કરી દઈશ. આ રીતે ફિટ કરી દેવાનું છે, જેથી કરીને અંદર જે વરાળ બને એ વરાળનું પાણી આપણા ખમણ ઉપર ન પડે. એટલે આ રીતે ફિટ કરી દઈશું. અને આની ઉપર જરૂર જણાય તો વજન મૂકવાનું છે, ન જણાય તો નથી મૂકવાનું. હવે આને આપણે 15 મિનિટ માટે હાઈ ફ્લેમમાં જ થવા દેવાનું છે. અને આપણું ચક્કુ એકદમ ચોખ્ખું આવે છે, એટલે આ સરસ થઈ ગયા છે. હવે આપણે આને 5 મિનિટ માટે ઠંડા થવા દેવાના છે. ત્યાં સુધી એને અડવાનું નથી કે કટ પણ નથી કરવાના. તો આ જ્યાં સુધી ઠંડા પડે ત્યાં સુધી આપણે બીજી બાજુ એનો વઘાર તૈયાર કરી લઈએ. સૌથી પહેલાં વઘાર કરવા માટે આપણે ગેસ ચાલુ કરીને તેલ લઈ લઈશું. હું થોડું તેલ લઈ લઈશ, તેલ વધારે નથી લેવાનું. તેલ ગરમ થાય આપણી એટલે પછી એમાં રાઈ લેવાની છે. હવે હું અંદર રાઈ એડ કરી દઈશ. આપણી રાઈ ફૂટી ગઈ છે. તો હવે હું એમાં મીઠા લીમડાના પાણી એડ કરીશ અને લીલા મરચાં એડ કરી દઈશ. લીલા મરચાંને સરખી રીતે સાંતળી લેવાના છે. તેલમાં થોડા ફ્રાય કરી લેવાના છે. મેં જે ભોલર મરચાં આવે છે એ 2 ભોલર મરચાં લીધા છે ને 1 લીલું મરચું લીધું છે, એટલે વધારે તીખા નથી એટલે મેં વધારે લીધા છે. હવે આ મરચાંમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું. આ રીતે કરી થોડું પાણી એડ કરી દેવાનું છે. એક નાનો ગ્લાસ જેટલું આપણે પાણી આની અંદર એડ કરી દઈશું. અને હવે આની અંદર આપણે પાછી 2 ચમચી ખાંડ એડ કરીશું. ખમણમાં ખાંડ નાખી છે એટલે આમાં 2 ચમચી જ નાખીએ છીએ. અને આ પાણીના ભાગનું મીઠું નાખવાનું છે. મીઠું વધારે ના પડે એનું ધ્યાન રાખવાનું. હું આમાં થોડું મીઠું એડ કરીશ અને આને સારી રીતે હલાવવાનું છે. ખાંડ ઓગળી જાય તો આપણી ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે અને પાણી પણ ઉકળવા લાગ્યું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને ઠંડુ થવા દેવાનું છે. ગરમ ગરમ આપણે ખમણ ઉપર નથી નાખવાનું. જો ગરમ ગરમ ખમણ ઉપર આપણે આ પાણીને નાખીશું તો ખમણ છૂટા પડી જશે. એટલે આને થોડું ઠંડુ થવા દેવાનું છે. ત્યાં સુધી આપણે ખમણને કટ કરી લઈએ. તો આપ જોઈ શકો છો આપણા ખમણ થોડા ઠંડા થઈ ગયા છે. તો હવે હું પહેલાં એની ચક્કાની મદદથી આ રીતે કોર્નર અલગ કરી દઈશ. ખમણને ઠંડા થવા દેવાના છે. આ રીતે આપણે કોર્નર અલગ કરી લેવાની. પછી હું થાળી લઈ લઈશ. એક થાળી એની અંદર હું આ
ઊંધું કરીને થોડું આ રીતે 2-3 વખત ટેપ ટેપ કરીશું એટલે અલગ થઈ જશે. જો ઠંડુ થયું હશે તો જ અલગ થશે. આપ જોઈ શકો છો એકદમ સરસ આપણું ચોખ્ખું જ નીકળ્યું છે, નીચે કંઈ જ ચોટ્યું નથી અને સરસ રીતે બહાર નીકળ્યું છે. ઠંડુ હશે તો જ આ રીતે થશે, નહીંતર નીચે ચોંટી જશે. હવે આપણે આને પલટાવી દઈશું. ધીરેથી પલટાવી દીધું છે. હવે આપણે આને કટ કરી લેવાનું છે. તો ચપ્પુની મદદથી આપણે એને તમને ગમે એ સાઈઝમાં કટ કરવાનું છે. આપ જોઈ શકો છો મેં આપણા ખમણને કટ કરી લીધા છે. હવે આપણે આને જોઈ લઈશું. તો એકદમ સરસ મજાના જાળીદાર બનીને આપણા ખમણ તૈયાર છે. જોઈ શકો છો એકદમ સરસ સ્પંજી બન્યા છે. જો તમે ખમણ બનાવતી વખતે અમુક ટિપ્સ અને ટ્રિક્સનો ઉપયોગ કરશો તો તમારા ખમણ પણ આ રીતે સરસ બનશે. તો હવે આપણે એને થોડા અલગ કરી અને આપણું જે પાણી તૈયાર કર્યું છે વઘારનું, એ પાણી આની ઉપર ધીરેથી નાખવાનું છે. આ રીતે આપણે ધીરેથી બધા જ ખમણમાં આવે એ રીતે નાખવાનું છે. હવે આપણે આની ઉપર થોડા ધાણા એડ કરી દઈશું. અને જો તમારી પાસે લીલું નાળિયેર હોય તો એ પણ છીણીને તમે આની પર એડ કરી શકો છો. એ પણ બહુ સરસ ટેસ્ટ આવે છે. તો આપ જોઈ શકો છો કે આપણા ખમણ એકદમ સરસ બનીને નાયલોન ખમણ બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો, જેથી કરીને મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.